તો તમારા બાળકે 12મા પછી 12th બોર્ડ પછી સાયન્સ લીધું હોય, કોમર્સ લીધું હોય કે આર્ટ્સ લીધું હોય, એ એલિજિબલ છે લિબરલ આર્ટ્સ અને લિબરલ સ્ટડીઝમાં જવા માટે. હલો દર્શક મિત્રો, એકવાર ફરીથી આપણે છીએ ખબર છે .com પર અને હું છું તમારી કરિયર કાઉન્સિલર ડૉક્ટર પૂર્વી કોઠારી. કોમર્સ સબ્જેક્ટમાં ઘણા બધા કરિયર ઓપ્શન્સની વાત કર્યા પછી આજે આપણે સ્વિચ ઓવર થઈશું આર્ટ્સમાં. અને આર્ટ્સ પછી મિત્રો આપણે જરૂરથી વાત કરશું કરિયર ઓપ્શન્સ જે સાયન્સમાં છે તે. પરંતુ આજે જ્યારે આપણે આર્ટ્સની વાત કરીએ છીએ ત્યારે આપણે એક એપિસોડમાં ઓલરેડી વાત કરી છે કે આર્ટ્સ લઈને બાળકો લિબરલ આર્ટ્સમાં જઈ શકે છે. અને હું ફરીથી તમને બ્રીફ કરી દઉં કે લિબરલ આર્ટ્સ એક એવી ફિલ્ડ છે જે ઘણી ખરી લિબર્ટી આપે છે. લિબર્ટી ટુ ચૂઝ ફ્રોમ સબ્જેક્ટ્સ. તો તમારા બાળકે 12મા પછી 12th બોર્ડ પછી સાયન્સ લીધું હોય, કોમર્સ લીધું હોય કે આર્ટ્સ લીધું હોય, એ એલિજિબલ છે લિબરલ આર્ટ્સ અને લિબરલ સ્ટડીઝમાં જવા માટે. આ લિબરલ સ્ટડી ખૂબ સારા ઓપ્શન્સ આપે છે અને બાળકો પોતાના મનગમતા ઓપ્શન્સ ચૂઝ કરીને પોતાનું પેકેજ બનાવી શકે છે. When I say package, I mean to say the subjects of interest. વળી આ જ તો ખાસિયત છે લિબરલ આર્ટ્સ અને લિબરલ સ્ટડીઝની. ઘણી ખરી સારી કોલેજીસ છે ઇન્ડિયામાં જેમાં બાળકોને કોર સબ્જેક્ટ્સ હોય. કોર સબ્જેક્ટ્સ એટલે કમ્પલસરી સબ્જેક્ટ્સ અને હોય છે ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ. ઇલેક્ટિવ મતલબ ઓપ્શનલ સબ્જેક્ટ્સ. તો વળી આ કોર અને ઇલેક્ટિવ સબ્જેક્ટ્સનો એક કોમ્બો બનાવી બાળક પોતાની ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ્સ ચૂઝ કરી શકે છે. તમે તો જાણતા જ હશો કે સાયન્સમાં ઓછી લિબર્ટી હોય છે કારણ કે એક પર્ટિક્યુલર ફોર્મેટ હોય છે અને વિષયો લિમિટેડ અને સીમિત હોય છે જેમાંથી બાળકોએ ભણવાનું રહે છે. ત્યાર પછી આવે છે કોમર્સ જેમાં ઘણા ખરા ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ હોય છે. પરંતુ લિબરલ સ્ટડીઝમાં સૌથી મોટો સ્પ્રેડ અને પ્લેટર હોય છે. એવું સમજી લો કે જાણે કે તમે કશે ડિનર કરવા ગયા અને ત્યાં બુફેમાં 50 આઈટમો હોય જેમાંથી તમે સિલેક્ટ કરી શકો છો કે તમારી મનગમતી આઈટમ કઈ છે કે ક્યુઝિન કયું છે અને એ તમે તમારી પ્લેટમાં લઈ શકો છો. આ વાત તો આપણે કરી જ હતી. પરંતુ આજે હું તમને એક બીજી વાત કરીશ અને એ છે બેચલર્સ ઓફ આર્ટ્સ ઇન ઇંગ્લિશ. આ વળી એવો કોર્સ છે જે ફરીથી બાળક ઇંગ્લિશ એઝ અ મેજર સબ્જેક્ટ જો ભણવા માંગતું હોય તો તેણે BA ઇન ઇંગ્લિશ એ કરવાનું રહેશે. ચોઇસ એકદમ સિમ્પલ અને ઇઝી છે. જો બાળક ઇંગ્લિશ લેંગ્વેજ સાથે ખૂબ કમ્ફર્ટેબલ હોય, ક્રિએટિવ રાઇટિંગમાં એનું ઇન્ટરેસ્ટ હોય, ગ્રામર, એક્સપ્રેશન, કમ્યુનિકેશનમાં એનો ઘણો ખરો ફોર્ટે હોય તો એ આ અંડર ગ્રેજ્યુએટ 3 વર્ષના કોર્સ માટે જઈ શકે છે. પરંતુ હું જ્યારે 3 વર્ષનો કોર્સ કહું છું ત્યારે એ BA ઇન ઇંગ્લિશ કે કોઈ પણ સબ્જેક્ટમાં કરે તો ઓનર્સ ડિગ્રી જ્યારે પાછળ લાગે છે તો એ વળી ઘણી કોલેજીસમાં 4 વર્ષનો કોર્સ પણ હોય છે. આ કોર્સનો મતલબ એ જ હોય છે કે ઓનર્સ ડિગ્રી પાછળ લાગે અને બાળકો વધારે ક્રેડિટ પોઈન્ટ્સ કલેક્ટ કરી શકે જેનાથી તે લોકો ફ્યુચર સ્ટડી માટે જ્યારે ઓવરસીઝ અબ્રોડ જવા માંગે તો એ યુનિવર્સિટીઝમાં સહેલાઈથી એડમિશન મળી જાય છે કારણ કે પૂરતા ક્રેડિટ્સ એ લોકો પાસે હોય છે.
આ ક્રેડિટ્સ એક બ્રાઉની પોઈન્ટ જેવા હોય છે. જસ્ટ આઈ વુડ સે આપણે એક પિગી બેંક હોય અને તેમાં દર વખતે ગલ્લામાં જેમ સિક્કા નાખતા જઈએ અને પોઈન્ટ્સ કલેક્ટ કરીએ, કોઇન્સ, તેવી જ રીતે જ્યારે આપણે વાત કરીએ છીએ ક્રેડિટ પોઈન્ટ્સની, તો બાળક ભણતા સમયે જ એના કોલેજ વર્ષ દરમિયાન જ ઘણી બધી એક્ટિવિટીઝમાં પાર્ટ લઈને, ઘણા બધા કોર્સ ઓર ઇલેક્ટિવ્સ લઈને એમાં એક પોઈન્ટ નાખતું જાય અને જેનાથી એના ક્રેડિટ પોઈન્ટ્સ બને છે. આ હતી BA ઇન ઇંગ્લિશ જ્યારે તમે લો અને સપોઝ તમે ઓનર્સ પ્રોગ્રામ એમાં લો તો. ફરીથી આપણે આવીએ એ જ સવાલ પર કે કોણે કરવું જોઈએ BA ઇન ઇંગ્લિશ? Of course, you have to be in love with the English subject. If you can write, if you can play with English, if you are creative with English, then, and if you see a future career which is based on the English language, તો તમે BA in English જરૂરથી ચૂઝ કરી શકો છો. 3 વર્ષનો UG પ્રોગ્રામ અથવા 4 વર્ષનો પ્રોગ્રામ, 12મા પછી સાયન્સ લીધું હોય, કોમર્સ લીધું હોય કે આર્ટ્સ લીધું હોય, કોઈ પણ બાળક આ કોર્સમાં જઈ શકે છે. સારી કોલેજીસ અને યુનિવર્સિટીઝમાં એડમિશન લેવા માટે એન્ટ્રન્સ એક્ઝામ આપવી જ પડશે. તેથી 11th સ્ટેન્ડર્ડથી જ જ્યારે તમારું બાળક 11મીમાં હોય ત્યારે જ એને તૈયારી કરવાનું શરૂ કરાવો, જેનાથી એ 12મા પછી એન્ટ્રન્સ એક્ઝામ આપી શકે અને સારી કોલેજમાં એડમિશન લઈ શકે. મુદ્દાનો સવાલ હજી એ ઊભો રહ્યો કે આ બધા વળી તમે ઇંગ્લિશ એઝ અ મેજર BA ઇન ઇંગ્લિશ કરો તો તમે કોર સબ્જેક્ટ્સમાં ટ્રેડિશનલ ઇંગ્લિશ, મોડર્ન ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશ, બ્રિટિશ ઇંગ્લિશ એ બધું તમે ભણો અને ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ જે ચૂઝ કરવાના હોય તેમાં તમને આવે છે ક્રિએટિવ રાઇટિંગ, મીડિયા, કમ્યુનિકેશન સ્કિલ્સ, આ બધું ઇલેક્ટિવ કમ્પોનન્ટ હોય છે. આ બંનેમાંથી તમે સિલેક્ટ કર્યું કોર અને ઇલેક્ટિવમાંથી અને તમે આગળ વધો છો. તો પ્રશ્ન એ આવે છે કે આ કોર્સ ભણ્યા પછી તમારું કરિયર શેમાં બની શકે છે? વેલ, ઇન ધ સિમ્પલેસ્ટ ઓફ ધ લેંગ્વેજ, if you have command over any language, may it be Hindi, English, Gujarati, Sanskrit or any other language, તો એક પકડ જે તમારી હોય છે એ પકડથી તમે કોઈ પણ ફિલ્ડમાં વર્ચસ્વ જમાવી શકો છો. પરંતુ જ્યારે ઇંગ્લિશની આપણે વાત કરીએ તો યુ કેન બીકમ રાઇટ ફ્રોમ અ ટીચર. BA કર્યા પછી તમે MA કરી શકો છો, ત્યાર પછી તમે BEdની કે નેટસ્લેટની એક્ઝામ આપી શકો છો અને તમે ટીચિંગ લાઇનમાં જઈ શકો છો. તમે એક જર્નલિસ્ટ, એક એડવર્ટાઇઝિંગ મીડિયા એજન્સીમાં કામ કરી શકો છો. તમે એક કોન્ટેન્ટ રાઇટર, એક બ્લોગર, a person who you can become an author, you can become a freelancer, you can write down the creative component for any corporate sector. એક પબ્લિશિંગ હાઉસ ખોલી શકો છો. ઓપ્શન્સ તો ઘણા બધા છે. ફક્ત બાળકે પોતાના રૂટ્સ મજબૂત કરવા પર મહેનત કરવી જોઈએ. એકવાર કોર્સ ખરો સિલેક્ટ થઈ જાય અને ખરી દિશામાં જો બાળક અગ્રસર થાય તો કરિયર તો એનું બનવાનું જ છે. સો ઓન ધેટ નોટ, how about taking Bachelors of Arts, that is BA in English, as a 3-year UG program? This is Dr. Purvi Kothari, your certified career counselor, who's telling you BA in English કોણે કરવું જોઈએ અને શા માટે.